यहाँ मस्जिद ज़हरा छे ज़ाहिर, एहमा अनवार अनवर छे बाहिर, देखवा खूबसूरत मीनारो, चलो जामिया सैफिया आओ। ભાઈ એક મિનિટ ભાઈ, આ મસ્જિદ એકદમ જામિયા અનવર જેવી લાગે છે. આ મસ્જિદનું નામ શું છે? આ મસ્જિદનું નામ મસ્જિદ ઝહરા છે. અદ્દાઈ લજલુલ ફાતિમી સૈયદના અલી કદર મુફદ્દલ સૈફુદ્દીન આકાએ આ મસ્જિદને અલ જામિઉલ અનવરની મિસલ બનાવી છે. આ મસ્જિદના બે મિનારા જે છે એને અલ જામિઉલ અનવરના મેઝનત ગરબિયા વેસ્ટર્ન મિનારેટની શાકલત પર બનાવવામાં આવ્યા છે. આ દીવારના ઉપર જે શોરોફાત દેખાય છે એને બી અલ જામિઉલ અનવરથી નકલ કરવામાં આવ્યા છે. આ મસ્જિદનું જે બાબે રઈસી છે, મેઇન એન્ટ્રન્સ છે, એને બી અલ જામિઉલ અનવરના બાબે રઈસીની મિસલ બનાવવામાં આવ્યું છે. હત્તા કે જે મિસલથી અલ જામિઉલ અનવરના બાબમાં મૌલાના અલ ઇમામ અલ હાકિમ બે અમરિલ્લાહ અલૈહિ સલામનું નામ મુબારક છે. એ જ નામ મુબારક મૌલાના અલ હાકિમનું નામ આ બાબ પર મોજૂદ છે. અને આ તસવીર શું બારામાં છે? અલ જામિઉલ અનવરના અહ્યા અને તરમીમના નાયબ તસવીરને આ સહેનમાં બતાવવામાં આવ્યા છે. આ માર્બલના કિતત મુબારકા જેને સગલા ચૂમીને બરકત હાસિલ કરી રહ્યા છે, જે ઉજ્જૈનમાં કદીમ કુબ્બા નજમિયાના દહલીઝના ઉપરનો હિસ્સો છે. તો જે મિસલથી સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ આ મસ્જિદમાં અઈમ્મત તાહિરીનના આસારને જમે કીધા છે, એ જ મિસલથી દુઆત મુતલકીનના મશાહિદની બરકાતને બી આ મસ્જિદમાં સમાવી દીધી છે. ચલો આપણે એને ચૂમીને બરકત લઈએ. હવે આપણે મસ્જિદના આસારને જઈને દેખીએ. આ મસ્જિદમાં તમે જहाँ દેખશો વहाँ તમને અલ જામિઉલ અનવરના આસારની બરકત નજર આવશે. આ ખૂબસૂરત આસાર જે તમને દેખાય છે, આ અઝીમુશાન મહેરાબ, આ મિશકાતુલ અનવર, આ શુબ્બાક, આ સગલું અલ જામિઉલ અનવરથી નકલ કરવામાં આવ્યું છે. આ મહેરાબના અંદર જે ડિઝાઇન છે એ શું છે? ભાઈ આ ડિઝાઇનને શજરતુલ હયાત કહેવાય છે. શજરતુલ હયાત યાની જિંદગીનો ઝાડ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકા આ ડિઝાઇનની ફલસફતને એક બયાનમાં વાઝે ફરમાવે છે કે આ ડિઝાઇન કહાં છે કે મહેરાબમાં, અને મહેરાબ કહાં લઈ જાય છે કે ખુદા તરફ અને આખિરત તરફ. તો આપ ही આ ડિઝાઇનને મહેરાબમાં નક્શ કરીને તમામ અદબ અને ફનના લોકો વાસ્તે, આર્ટ અને લિટરેચરના લોકો વાસ્તે એમ વાઝે ફરમાવી દીધું, એમ આશકારા ફરમાવી દીધું કે અગર તમારું અદબ અને ફન એનાથી જિંદગીની માની નીકળતી હોય, યાની જિંદગીનો તમારો જે મકસદ છે એ વાઝે થતો હોય અને એ તમને ખુદા તરફ લઈ જતું હોય, આખિરત તરફ લઈ જતું હોય, તો એ અદબ અને ફન ફાયદામંદ છે. મહેરાબના ઉપર જે મુદવ્વરા દેખાય છે એમાં મોહમ્મદ અને અલી લખાયું છે અને એના ચો તરફ આયતો તથહીરથી તઝયીન કરવામાં આવી છે. જુમલતન આ મસ્જિદમાં 18 શબાબીક છે. ये सगला शबाबीक ने जे मिसल सी अल जामिउल अनवर में शुब्बाक मौजूद है, ये तर्ज पर यहाँ नकल फरमाया है. ભાઈ આ શુબ્બાકની અંદર લિખાણ શું છે? आ शुब्बाक में अल मुल्को लिल्ला लिखाયું છે, यानी કે તમામ મુલ્ક ખુદા વાસ્તે છે. આ લિખાણની ખૂબી એ છે કે તમે એને બેવે તરફથી, જમણી તરફથી અને ડાબી તરફથી પડશો તો અલ મુલ્કો લિલ્લા પરાશે, અને અગર એને વચમાંથી બેવે તરફ પડશો તો લિલ્લાહિલ મુલ્ક પરાશે. ये એમ દલાલત કરે છે કે બેવે રૂહાની અને જિસ્માની મમલકત ખુદા અને ખુદાના વલી વાસ્તે છે. ये જ મિસલથી દાઇલ અજલ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકાએ અલ જામિઉલ અકમરના વાજહત પર જે મિશકાતની ડિઝાઇન મોજૂદ છે એનાથી અલ જામિઉલ અનવરની મિશકાત આપીએ તૈયાર ફરમાવી. ये મિશકાતને આ મસ્જિદમાં નકલ ફરમાવી છે. ये મિશકાતથી આ મસ્જિદને ઝીનતદાર કરવામાં આવી છે. ઇમામ હુસૈનના દાઈ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકાએ આ મસ્જિદમાં જે મિસલથી અલ જામિઉલ અનવરના મહેરાબના બેવે તરફ આંસુની ડિઝાઇન મોજૂદ છે, એ ડિઝાઇનને આ મસ્જિદમાં નકલ ફરમાવી છે. અને મરસિયા શરીફા યા સૈયદ શહોદાઈ અને ફુલકુલ હુસૈન બે કરબલા આ બેવે અઝીમુશાન મરસિયામાંથી 28 બંને આ મસ્જિદમાં આપીએ નક્શ ફરમાયા છે. હવે ચંદ અરસામાં આપ મોલા આ મસ્જિદમાં જલવાનુમાં થશે અને મઝલૂમે કરબલા
સૈયદુ શોહદા મૌલાના ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મજાલિસને અખ્ત ફરમાવશે અને યા હુસૈનની નિદાસી અને આહના નારાસી આ મસ્જિદ અને એના સાયામાં જામિયાના તમામ આસાર ગાજી ઉઠશે. ખુદા તાલા આપને આ ફાતિમી દાઈના સાયામાં મૌલાતોના ફાતિમતુ ઝહરાના શહેઝાદા ઇમામ હુસૈનના ઉપર નોહો અવીલ કરવાની અને માતમ કરવાની આલા ઇબાદત બજાવું નસીબ કરજો. આમીન.